નમસ્કાર. બોલતું બાયોસ્કોપ જુલાઈ 2024ના બાયોસ્કોપનો આ સળંગ 171મો અંક છે. પહેલો લેખ છે અમારા દ્વારેથી અંકિતનો. અમારો એક માઇલસ્ટોન અંકિત. કૌટુંબિક વ્યવસ્થામાં એક કહેવત છે, મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય. એટલે દીકરા કે દીકરી કરતાંય દીકરા દીકરીના દીકરો દાદા દાદીને નાના નાનીને વધારે વહાલો હોય છે. શૈક્ષણિક સંસ્થાઓમાં કહેવત થોડીક અલગ રીતે લાગુ પડે છે. શૈક્ષણિક સંસ્થાને મૂડી એટલે કે એના વિદ્યાર્થી કરતાં વ્યાજ એટલે કે એના વિદ્યાર્થીના વ્યવસાયિક કૌશલ્ય વધારે વહાલા હોય છે. બાળકો પોતાના અભ્યાસકાળ દરમિયાન શાળામાં ખૂબ જ ધગશપૂર્વક શીખતા અને સમજતા હોય છે. શાળા સર્વાંગી વિકાસ માટે વોકેશનલ ટ્રેનિંગના નામે બાળકને રસ પડે તેવા અથવા તો બાળક કૌશલ્ય ધરાવતો હોય તેવા વ્યવસાયમાં તે આગળ વધી શકે તે માટે સતત મથામણ કરતી હોય છે. ચિત્ર હોય કે સંગીત, કૃષિ હોય કે મેનેજમેન્ટ, આ બધામાં બાળકોનું કૌશલ્ય વિકસે અને ભવિષ્યના જીવનમાં પોતાના પરિવારમાં પગભર થવા માટે કે પછી સમાજની સેવા માટે તેનો ઉપયોગ કરતો થાય તે આનંદની વાત હોય છે. આવી જ એક વાત અમારા અંકિતની છે. શાળામાં ભણતો ત્યારથી જ તેનું ચિત્ર કૌશલ્ય ખૂબ ખીલેલું હતું. ચિત્ર, દ્રશ્ય, રંગ, પીંછી વગેરેની વાત તેનામાં આનંદ પેદા કરતી. જૂના શાળા ભવનને નવું રંગ રોગાન થતું ત્યારે દોરાતા ચિત્રો સામે ઊભા રહી જવું એ એની ટેવ. એનો આવો રસ શાળાના સમિતિઓએ ચિત્ર સ્પર્ધાઓનું આયોજન એને સોંપી દેતી. આ રીતે વિકસેલો તેનો શોખ ધીમે ધીમે કૌશલ્યમાં પરિણમે. આજે તે વ્યવસાયિક રીતે ચિત્ર દોરી રહ્યો છે. કોલેજમાં અંગ્રેજી વિષય સાથે ગ્રેજ્યુએટ થવાની હારોહાર એ પોતાના કુટુંબને પોતાના શોખ વડે પોષી રહ્યો છે. અને એટલે એ અંકિત જે નીચે ઊભો રહી શાળા ભવન પર દોરાતા સરસ્વતી માતાને જોઈ રહેતો એ જ ચિત્ર આજે તે દોરી રહ્યો છે. આવી પ્રક્રિયાઓ અને એમની ભાગીદારી જ શાળાને જુદા જુદા ક્ષેત્રોમાં સફળતાઓ આપે છે. હમણાં પ્રવેશોત્સવ વખતે જ સન્માન માટેનો કાર્યક્રમ એટલે તો સૌથી લાંબો ચાલ્યો. 12 વિદ્યાર્થીઓ જ્ઞાન સેતુ મેરિટમાં, 10 વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના મેરિટમાં, 3 નેશનલ મેરિટ કમ સ્કોલરશિપમાં, 12 પ્રાથમિક શિષ્યવૃત્તિમાં, 40 વિદ્યાર્થી ચિત્રકલામાં, ખેલ મહાકુંભમાં 16 ઇવેન્ટમાં જિલ્લા સ્તરે તેમજ 2 ઇવેન્ટમાં રાજ્ય સ્તરે. આ સિવાય યુએનના નાણામંત્રી અને વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બાંગા સાથેની ચર્ચા જેવા વિવિધ ક્ષેત્રોમાં આ બધાની ભાગીદારીને અમે સૌએ ઉજવી. આપણે સમજીએ કે શાળામાં તેમની સક્રિયતા જ એમના માટે શીખવાની ચાવી છે. બીજો લેખ છે યોગ. 21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ. યોગ એટલે તનમન રૂપી ધનને મજબૂતી આપતું ઔષધ. આપણે સૌ બાળકો માટે શાળા, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટેની પ્રક્રિયાઓ સાથે જોડાયેલા છીએ. એટલે યોગ દિવસ એ આપણા સૌ શૈક્ષણિક સંસ્થાઓ માટે તો સુવર્ણ દિન તરીકે મનાવવો જોઈએ. કારણ કે બાળકના સર્વાંગી વિકાસ માટે તન અને મન જેટલું સમૃદ્ધ એટલી સફળતાઓ વધુ. જ્યારે આપણે નવી શિક્ષણ નીતિની વાત કરીએ છીએ ત્યારે તેમાં કૌશલ્ય આધારિત શિક્ષણ પર વધુ ભાર મુકાયો છે. વ્યવસાયલક્ષી શિક્ષણ જ નવી શિક્ષણ નીતિનું હાર્દ છે. ત્યારે મન દુરસ્ત અને તંદુરસ્ત એ 2 મુખ્ય શરતો છે. આ ઉપરાંત શાળામાં યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તે પછી જ્ઞાન સાધના હોય કે જ્ઞાન સેતુ, જવાહર નવોદય હોય કે પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષા, આ બધી પરીક્ષાઓમાં પરીક્ષા થાય છે બાળકની તાર્કિક શક્તિની. અને આ તાર્કિક શક્તિઓના વિકાસ માટે મન દુરસ્તી સૌથી વધુ મહત્વનું પાસું સાબિત થાય છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે વર્ગખંડોમાં થતી મનોશારીરિક પ્રવૃત્તિઓ પણ યોગનો જ એક ભાગ છે. શાળામાં બાળકોએ શીખવાની પ્રક્રિયામાં પરોક્ષ રીતે સફળતાઓ આપતી ઉજવણીથી વર્ષની શરૂઆત થાય ત્યારે આનંદ અને ઉર્જા હોય તે સ્વાભાવિક છે. ચાલો કેટલાક દ્રશ્યો વડે માણીએ એ ઉર્જાને, જે બાળકોને વર્ગખંડમાં ખૂબ જ મદદગાર બનવાની છે. ત્રીજો લેખ છે દેખો દેખો હમ આ ગયે. આ મુખપત્ર આપના હાથમાં, મોબાઈલમાં, ઇનબોક્સમાં કે તમારા માટે તો યુટ્યુબમાં આવશે ત્યાં સુધીમાં બાળકો માટે શૈક્ષણિક જીવનમાં પ્રથમ ડગ માંડવાનો તહેવાર પ્રવેશોત્સવ ઉજવાઈ ચૂક્યો હશે. દરેક પેઢીઓ માટે આ પળ ખૂબ જ ઐતિહાસિક પળ તરીકે આલેખાતી હોય છે. દરેક પરિવાર પ્રવેશોત્સવને એ દ્રષ્ટિથી જુએ છે જાણે જીવને જીવન આપવાનો ઉત્સવ ન હોય. અને એ સાચું પણ છે. ખરેખર
ખરેખર તો આ પ્રવેશ એ પ્રક્રિયાનું પહેલું પગથિયું જ છે. સમાજમાં રહેતો દરેક જીવ પોતાના બાળકોને કેળવવા માટે સજાગ અને આશાસ્પદ હોય છે. માનવ સિવાયની સજીવ સૃષ્ટિ તરફ જો આપણે નજર કરીશું તો આપણને સમજાશે કે પ્રાણીઓ હોય કે પક્ષીઓ, તેઓ ખોરાક મેળવવા માટે પોતાનું રક્ષણ કરી શકે તેવા સક્ષમ ન થઈ જાય ત્યાં સુધી તેઓનું પ્રશિક્ષણ ચાલતું હોય છે. ફરક માત્ર એટલો હોય છે કે તેમાં તેને જન્મ આપનાર જ તેમના પ્રશિક્ષક તરીકે કાર્યરત હોય છે, જ્યારે માનવ સમાજમાં તે પ્રક્રિયા તેના આખા પરિવાર દ્વારા થતી હોય છે. બાળક 2 વર્ષનો થાય ત્યાં સુધીમાં તો પરિવાર અને આસપાસના પર્યાવરણે સતત અને સર્વગ્રાહી ઔપચારિક પ્રયત્નો વડે તેને બોલતા ને ચાલતા કરી દીધો હોય છે. સાથે જ તેનામાં જાણે કે ભાષા ઇન્સ્ટોલેશનનું કામ ચાલતું હોય તેમ તેની સાથે અઢળક વાતો થતી હોય છે. બાળકની શરૂઆતની બોલીને કુદરતે એવી કાલીગેલી બનાવી છે કે બાળકને જોઈએ ને તરત જ વાત કરવાનું મન થાય. કુટુંબ સમાજના 3 વર્ષના આવા પ્રયત્નો સાથેના ઉછેરને અંતે બાળક પરિવાર બહાર તેના મિત્રો સાથે ફરે, રમે, તેઓની વાત સમજી અને પોતાની વાત સમજાવી શકે તેટલું સક્ષમ બની ગયું હોય છે, ત્યારે તેના ઉછેરને 360 ડિગ્રીમાં પરિપક્વ બનાવવા આંગણવાડી સાથે જોડાય છે. આમ તો આંગણવાડી સાથે જોડાય છે તેમ કહેવું તેના કરતાં 3 વર્ષની ઉંમર પછી બાળકનો પરિવાર પોતાના બાળકના ઉછેર માટે આંગણવાડીને એક્સેસ આપે છે તેમ કહેવું વધારે યોગ્ય લાગશે. તેમાં બાળક તેના જેવડા બાળકો સાથે સમૂહ જીવન શરૂ કરે છે. બાળકમાં ઇન્સ્ટોલ થયેલ ભાષા અને તેને મળેલા અનુભવોને ઉપયોગની સાથે સાથે વાર્તા, ગીત, રમતો આ બધા વડે મનોશારીરિક વિકાસની પ્રક્રિયાઓ આગળ વધતી હોય છે. 5 વર્ષને અંતે 6ઠ્ઠા વર્ષની શરૂઆત એટલે બાળકનો શાળામાં પ્રવેશ. આ બાળકનો પરિવાર પોતાના બાળકના જીવનમાં શાળાને પ્રવેશવા માટેનો એક્સેસ આપે છે. આપણે સૌ તેને પ્રવેશોત્સવ તરીકે ઉજવીએ છીએ. બાળકનો પરિવાર શાળામાં પ્રવેશવાનો જે ઉત્સવ છે, તો બીજે છેડે બાળકના જીવનમાં શાળાને પ્રવેશ મળ્યાનો ઉત્સવ છે. આ એક જ ઘટનાની બંને બાજુઓ એટલી આહલાદક હોય છે કે જેનો આનંદ શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. તે તો તમે શાળામાં પ્રવેશ મેળવતા જે બાળકો છે એમના વાલીઓની આંખમાં જ વાંચી શકો. બીજી બાજુ શાળાને એક નવું અનુભવ જીવન એટલે કે શિક્ષકોને નવા અનુભવો આપનાર બાળકોના રૂપમાં મળ્યાનો આનંદ હોય છે. અને આ બધા આનંદ સાથે શાળામાં ઉજવાયેલા ઉત્સવને તો તમે આ બધા વિડીયો વડે માણી શકશો જ, પણ સાથે સાથે આપણે આવતા મહિનાની આ તારીખે આપણે આ મુખપત્ર વડે મળીએ ત્યાં સુધીના સમયમાં આપણા બાળકો સાથે શું શું કરી શકાય આટલું કરી જોઈએ. બાળકને બાળક એટલીસ્ટ માણસ બનીને મળીશું. રોજ તેની ખબર અંતર પૂછીશું, તેને ગમતી રીતે આવકારીશું, ઔપચારિક વાતો ખૂબ કરીશું. એવો એક પણ દિવસ નહીં હોય કે જ્યારે આપણે એમની સાથે સંવાદ ન કર્યો હોય. તેની વાત આપણે જેને ફરિયાદ કહીએ છીએ તેની વાત ફરિયાદને ધ્યાનપૂર્વક સાંભળીશું. તેને પોતાને અહીંયા મહત્વનો હોવાનો અહેસાસ કરાવીશું. તેને પૂરો વ્યક્ત થવા માટેનું વાતાવરણ પૂરું પાડીશું. તેનો આત્મવિશ્વાસ જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે. આ સિવાય શું કરી શકાય? સૂચનો આપજો. આ બધા સૂચનોને આવતા અંકમાં બધા સાથે વહેંચીશું. ત્યાં સુધી આ ઉત્સવ વડે શાળામાં પ્રવેશ લેતા બાળકો પોતે જ શાળા સામે કાર્યક્રમ રજૂ કરી અમને બતાવી દીધું. બચીને રહેજો, અમે હવે શાળામાં પ્રવેશ લઈ લીધો છે. માણો એમના ટશનને. ચોથો લેખ છે બટરફ્લાય ઇફેક્ટ. કોઈ મોટા ફેરફાર તરફ થતા નાના ફેરફારોનો કે પ્રસંગોને આપણે બટરફ્લાય ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ, પણ બટરફ્લાયને ખાસ ગણકારતા નથી. ધોરણ 5ના ભાષાના પુસ્તકમાં એક વાર્તા છે, છેલ્લું પતંગિયું. એમાં ટાઈમ મશીનમાં બેસી ડાયનાસોર સમયમાં જઈ એક ઉદ્ધત અને ધનવાન માણસ એક પતંગિયાને મારી નાખે છે, અને એટલા વર્ષો પહેલા એ પતંગિયાના મૃત્યુથી આજનું જગત વહેરાન બની જાય છે. આ વાર્તામાં માત્ર ટાઈમ મશીન જ કાલ્પનિક છે. આટલા યુગોથી માનવ પોતાના સ્વાર્થ માટે શરૂઆતમાં અભાનપણે અને હવે પૂરેપૂરી સભાનતાથી પર્યાવરણનો ખુરદો બોલાવી રહ્યો છે. આપણને સૌને એ વાતનો અહેસાસ પણ થાય એ પહેલાં આપણા આ કાર્યો વડે આ સૃષ્ટિને નુકસાન પહોંચી ચૂક્યું હોય છે. કુદરતી રીતે જે ક્રમ ગોઠવાયેલો હતો એ આપણે ખોરવી રહ્યા છે. એક ખોટકાયેલા ચક્રને સરખું કરવા જતાં બીજી નવી ભૂલો કરી નવી મુશ્કેલીઓને આમંત્રણ આપીએ છીએ. મનુષ્યની સ્થિતિ પર્યાવરણ સંદર્ભે એક સાંધે
અને 13 તૂટે એવી છે. પર્યાવરણ વિશે જાગૃતતા માટે શાળા પોતાની સૂઝ વડે શક્ય તેટલા પ્રયાસો કરતી હતી. આ પ્રયાસોને પાંખો આપે છે આપ જે સાંભળી રહ્યા છો, વાંચી રહ્યા છો તેવા વર્ચ્યુઅલ મિત્રો, ફ્રેન્ડ્સ ઓફ નવા નદીસર. 7-8 વર્ષ પૂર્વે ઓનલાઈન ઓળખાણથી રૂબરૂ આવેલા નરેન્દ્રભાઈ મિસ્ત્રીએ ઓળખાણ કરાવી આપી શ્રી રાહુલ ભાગવતની. એમણે વાઇલ્ડ લાઈફ વિશે, જુદા જુદા પક્ષીઓ વિશે, ઝેરી કે બિનઝેરી સાપ કેવી રીતે ઓળખવો જેવા મુદ્દાઓની ચર્ચા કરી. એના પછી બાળકોમાં એ તરફ જોવાની દ્રષ્ટિમાં બદલાવ અમને અને વાલીઓને દેખાતો થયો. આ ફ્રેન્ડ્સ ઓફ નવા નદીસરની કડીમાં ભાર્ગવભાઈએ નવા મિત્રોની ઓળખાણ કરાવી, કાર્તિકભાઈ અને વિનસભાઈ. જેમ એક કકુનથી શરૂ થતી યાત્રા રંગબેરંગી પતંગિયા સુધી પહોંચે, તેમ એમણે શરૂ કરેલું મિશન કકુન, કમ્યુનિટી ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, પણ આ પતંગિયા સુધી પહોંચ્યું. પોતાના વ્યવસાયિક કાર્યને અટકાવી 80-90 કિલોમીટર દૂર એક શાળા સાથે ચર્ચા કરવા પહોંચવું એ જ તેમની આ વિષય માટેની નિસ્બત ઉજાગર કરે છે. ચર્ચા અંતે સૌ પહેલાં પોલિનેટર વીકની ઉજવણી એક દિવસ કકુન સાથે નિશ્ચિત થયો. સામાન્ય રીતે શાળા આયોજન વિદ્યાર્થીઓ જ કરે છે, તેમ એમણે જુદા જુદા ગ્રુપમાંથી 50 વિદ્યાર્થીઓ તારવ્યા કે જેઓ આ કાર્યક્રમમાં જોડાશે. વિનસભાઈ અને દેવાંશીબેને ડિજિટલ માધ્યમથી આંકડા, ચિત્રો, પુસ્તકો સાથે તેમની સામે આ પાંખોવાળાઓ આપણી સૃષ્ટિમાં કેટલા મહત્વના છે તેના વિશે તેમના સ્તરે જઈને ચર્ચાઓ કરી. શાળાના જ કેમ્પસને ફરી નવી રીતે જોવા માટેનો મોકો પક્ષી જાસૂસ રમત વડે મળ્યો. તેઓ પાસે કેટલીક પુસ્તિકાઓ પણ મળી આવી. બાળકો ઘરે લઈ ગયા, વાંચીને પરત કરી, બીજાઓને આપી. ગામની મુલાકાતે જવાનું થયું તો ખબર પડી કે વાલીઓએ પણ તે વાંચી છે. આટલું જોઈને, અનુભવીને વિચાર આવે છે કે આ પણ બટરફ્લાય ઇફેક્ટ જ છે ને. આજે આપણે આ પાંખ ફફડાવી એની અસર થશે તો ખરી, ફેરફાર આવશે તો ખરો જ. શું કહો છો? છેલ્લે કેટલાક ફોટોગ્રાફ્સ છે, અમને યાદ રહેશે ગત માસની આ પડ. પહેલો ફોટોગ્રાફ છે પ્રવેશોત્સવમાં પાયલોટિંગ કરી, શાળાના બેન્ડ વડે પાયલોટિંગ કરતા બાળકોનો એક ફોટોગ્રાફ છે. ધોરણ 4માંથી ધોરણ 5માં આવેલા વિદ્યાર્થીઓ સાથે કુહુમાં એમણે જે વાર્તાઓ, કવિતાઓ હતી એમાં કયા પાત્રો આવતા એની જે યાદી કરી હતી, તો એ યાદી બતાવતી વૈષ્ણવીનો ફોટોગ્રાફ છે. સ્માઇલી દોરો, એમાં ક્રિશ વડે દોરાયેલું સ્માઇલી છે અને ક્રિશ પોતે પણ છે, એનો એક ફોટોગ્રાફ છે. પ્રાઇમરી સ્કોલરશિપમાં પાસ થનાર વિદ્યાર્થીઓના ટોળાનો ફોટો છે. એટલા બધા છે કે જેના માટે અમે શબ્દ વાપરી છે ટોળું. શાંતિલાલ અને એમની ટીમ, એટલે ગામમાંથી જે યુવાનો છે તે પણ, અને શાળાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે જોડાઈને શાળાનું જે મરામત છે ગ્રીન હોલનું એ કરતા હોય એનો એક ફોટોગ્રાફ છે. જે આઈએસ અધિકારી શાળાની પ્રવેશોત્સવ વખતે મુલાકાતે આવ્યા હતા, એમને ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે સમજાવતો જયદેવનો ફોટોગ્રાફ છે. અને વર્ષની શરૂઆતમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ સાથે કોંગ્લોમ, એ બધા સાથે મળીને હવે આપણે કેવી રીતે શીખવીશું, કેવી વાતો કરીશું, કેવી રીતે શાળાનું સંચાલન કરીશું એની ચર્ચા થતાં કોંગ્લોમનો એક ફોટોગ્રાફ છે. તો વધુ વાતો સાથે ફરી આવતા અંકે મળીશું. ત્યાં સુધી અહીંયા તમને જે બધા અમારા સરનામા મળે છે એની સાથે અમારા સાથે સંપર્કમાં રહેજો. અને ફરીને એ જ વાત કે બાળકોના મોઢા પરનું સ્મિત સુકાઈને જાય એના માટે આપણે બધા સાથે મળી શું કરી શકીએ તેના વિશેના વિચારો, સૂચનો અમારી સાથે વહેંચતા રહેજો. થેન્ક યુ.